ભાવનગર શહેરના ઘોઘા સર્કલ નજીક બ્લિંકેટની દુકાન નજીક એક શખ્સને અન્ય વાહન સાથે નજીવી ટક્કર થતાં 6 થી 7 લોકોએ આવીને માર મારતા ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો। જગદીશ ડાભીએ જણાવ્યું હતું કે હું મારી ગાડી લઈને જતો હતો ત્યારે ગાડી સહેજ તેને અડી ગઈ તો તે ગાળો આપવા લાગ્યો હતો અને થોડીવાર પછી તેના પિતાને લાવીને મને માર માર્યો અને ત્યારબાદ વધુ 6 થી 7 લોકો આવીને મારી ઉપર ઢીકા પાટુનો હુમલો કર્યો હતો। આમ યુવકને ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો। एक माथा मारी गई है रोड ડાભી જગદીશભાઈ મકાભાઈ। હું ગાડી લઈને જતો હતો તે ત્યાં ગાડી ખાલી અડી નથી, જરાકમથી અડી હતી। એમાંથી એને મને ગાળ દીધી, ગાળ દઈને પછી વયો ગયો। પછી એ થોડીક બોલાચાલી ના થઈ પછી વયો ગયો। પછી એના પપ્પાને લઈને આવ્યો, એના પપ્પાને લઈને આવ્યો ને એને એને એના પપ્પાએ મને બે થઈને માર્યો બ્લિંકિટ સ્ટોર ઉપર જ તે ઘોઘા સર્કલ ત્યાં માર્યો। તો એ મારીને એ વડા કે ઊભો રહે તું, હું બીજાને બોલાવું છું એમ કરીને એને 6-7 જણાને બોલાવ્યા। એનાથી 6-7 જણાએ થઈને ગાળ્યું પેલા બોલ્યા, ગાળ્યું બોલીને પછી માર્યો। 6-7 જણાએ હાથ પગ ને જે હાથમાં આવ્યું એને।